ખુખાર મેળડી કોમ ના કર્યું લેહાડો પેણ, પેલા ભુવાથી કોમ ના થયું લેહાડો પેણ. હવા મહિનો, 6 મહિના, 3 મહિના મુદ્દો તો પાડી પાડી લોકોએ 20 વર્ષ કાઢ્યા ભુવા પણ એનું સારું થયું. ઉપરથી બધું છે ને હતું ને એ ગુમાવ્યું ભુવા પાછળ. હજુ થોડું બચ્યું એ રવા દો ને, એ ગુમાવું છે. ગુમાવું તો કહો. તમે જેવી લાલચ રાખો ને એવા લાલચ વાળા તમને મળી રહે. 6 મહિના મારું થઈ જાય એને ના થાય. હું માતા 2 હાથ મૂકીને કહી દઉં કે ચા કાલથી તારું બધું સારું, તો એમ ના થઈ જાય. આશીર્વાદ તો હું ચમ આલું છું. આશ્વાસન, આશ્વાસન મતલબ કે ડોક્ટર જોડે તમે જ્યાં હોય અને ડોક્ટર એવું કે ચિંતા ના કરશો ભાઈ, એટલી બધી બહુ તકલીફ નહીં, સારું થઈ જશે. તો તમને ડોક્ટરના શબ્દો પર વિશ્વાસ હોય કે સારું થઈ જશે, ડોક્ટરે કીધું છે ને, અને તમારો આત્મવિશ્વાસ વધે ને તો ઓટોમેટિક સારું થઈ જાય. એવી રીતે હું માતા કહું ને આશીર્વાદ, દીકરાઓ ચિંતા ના કરતા, તો તમને મારી વાત ઉપર વિશ્વાસ છે ને કે મેરડીએ કીધું છે. હા, તો એમાં તો ડોક્ટર બોલવાનું માતા બોલ્યું કેટલો ફરક હોય. સારું નહીં, પેઢીઓ કદાચ તારી નાખું એ માતા છું. પણ મારે દરેકને હાથ જોડીને નમ્ર વિનંતી કરીને મારે કહેવું પડે છે કે તમે બહુ ફર્યા આવો તો જપો. હું એવું નહીં કહેતી કે મારા જ સાનિધ્યમાં, હું તો રોજ કહું છું કે તમે મારા સાનિધ્યમાં, તો તમારે જો ભાડા ના હોય ને આવવાના દૂર દૂરથી, તો મારા સાનિધ્યમાં જરૂરી નહીં કે તમે દર રવિવાર આવો તો જ સારું રહે, સારું થાય. પણ ઘેર બેઠા વિડીયો જોશો ને તોય તે ઘેર બેઠા લાખો ભાવિક ભક્તો મને સાંભળે છે, એમનું ઘેર બેઠા ભલું થાય છે. અહીં આઈને પગે નહીં લાગો તોય ચાલશે, ફૂલ નહીં ચડાવો તોય ચાલશે. ખાલી આ મારી વાતનું છે ને પાલન કરશો ને, હું મેલડી તમારા 11-24 કલાક તમારા ઉંમરે ઉભી રહીશ. ખાલી મારી વાતનું પાલન કરવાથી જે દીકરો મારું કયું માનતો હોય તેના માટે હું 24 કલાક હાજર રહું કે નહીં? એ દીકરો મારા કયા કયા હેડે છે, મારા કીધે કીધે કરે છે, તો મને માતાને એની પર ભરોસો આવે. તમને મારી પર ભરોસો હોય ભલે, પણ મને માતાને તમારી પર આવો જોઈએ ને કે આ દીકરો ના હવે ભક્તિના માર્ગ ઉપર આવ્યો છે, આ દીકરી ભક્તિના માર્ગ ઉપર આવ્યું છે, હવે એના જીવનમાં બદલાવ ઘણો થયો છે. ભલે તમારી લાખો ભૂલો થાય છે રોજ, ના નહીં, તમે મનુષ્ય છે, તમારો સ્વભાવ છે, રોજ તમે સંકલ્પ કરો, રોજ નવી ભૂલ થાય, હું જાણું છું. પણ આવી નાની નાની ભૂલો પકડી રાખે ને એવી હું માતા નહીં કે આટલી આટલી ભૂલમાં તમને છોડી દઉં. ના, 1 લાખ ને 1 કરોડ ભૂલ માફ કરવાની સામર્થ્ય મારા મેલેડી નામ છે. 1 કરોડ ભૂલો, 1 કરોડ ભૂલો દુનિયાની કોઈ માતા કરે ના કરે, પણ 1 કરોડ ભૂલો તમારી માફ કરવાનું સામર્થ્ય ધરાવું છું માતા. 1 કરોડ ભૂલ કરીએ છે ને તો દીકરાઓ ખંચેરીને ખોરે લઈ લઈશું, એ મેલડી છું. કેમ આ માર્ગ એવો છે, કદાચ હિંમત હારી જાવ, હું માનું છું. આ દુઃખ એવું છે કે હિંમત હારી જાવ. કઈક વખત એવું થઈ જાય ખારું માતા માતા કરું છું, ખારું માતા વાપરે છે કે નહીં? મારી તું લોકોના જબરા જબરા કોમ કરે છે, હું તારા પારે આટલા સમયથી આવું છું કે માં તું એક તો અરજી હોભર. આવું થતું હોય ને તો તમારે એવું નહીં સમજવાનું કે હું નહીં હોભરતી, પણ મારા તમે જે માગો છો એના કરતા મારા કંઈક વિશેષ આલવું છે, એનાથી વિશેષ આલવું છે. મારે પરીક્ષા એની લઉં કે જેને હું માનું. એટલે અમુક સમય એવો આવી જાય કે પાંદડું ના હાલે. જેવું પાંદડું ના હાલે, પાંદડું ના હાલે. હારું આ શું કરીએ યાર, આટલા સમયથી કરીએ છીએ ને બધું મારીએ કીધું, બધું અમે પાલન કરીએ, છતાંય મારી તકલીફ એવી ને એવી ચાલુ જ રહેશે. તો તમારે એવું નહીં વિચારવું કે આ બધું જે કરીએ છીએ વ્યર્થ જાય છે. ના ગોડાઓ ના, મને આમ કરેલું ચારે વ્યર્થ ના જાય. મારા પારે કદાચ
રિક્ષામાં આયા, બાઇકમાં આયા, પણ પેટ્રોલ તમે મારા ધામના નામનું પુરાયું હોય ને 100 રૂપિયાનું કે બારેજા ધામ જવાનું છે, 100 રૂપિયા પેટ્રોલ પુરાઈને જઈએ તો એ 100 રૂપિયાનો બોજ મને મેલડી ચડે. તમે ઘેરથી સ્પેશિયલ નીકળો કે બારેજા ધામ જવાનું, કોઈ ચાલતા આવે, કોઈ રિક્ષામાં આવે, કોઈ બસમાં આવે, કોઈ પ્રાઇવેટ ગાડીમાં આવે, કોઈ બાઇક સ્કૂટર લઈને આવે, પણ તમે અંદર જે ગેસ પુરાવો ને, ગેસ 500 રૂપિયાનો તે મારા ધામમાં આવવા માટે, તે 500 રૂપિયા છે ને મારે તમને 50,000 કરીને હાલવાના હોય. પણ એ 500 ના મારે 50,000 હાલવાના હોય તો હું 4 દાડા 50 ના કરી આલું. આ શું ખોટું? દેવ એક અગરબત્તી ના ભૂલે. મારી માતાની એકલાની વાત નહીં કરું, દુનિયાના ગમે તેવા દેવ હોય, નોની અમથી ડેરીમાં હોય અને એક અગરબત્તી કરી હોય ને, નમન કરેલું હોય ને, રોડ ઉપર હોર્ન વગાડેલો હોય, એ નહીં ભૂલતી તો હું તમારા 1000 નમન ભૂલીશ? પણ એટલી ધીરજ તમારે હોવી, ધીરજ પકડી રાખવી જોઈએ. દરેક ભાવિક ભક્તોને કહીશ તો જ તમે મારી કૃપા જોઈ શકશો. નહીં તો એમ કઈ તમે જે વિચારો છો 5 રવિવારમાં બધું સારું થઈ જાય, તો 2 હાથ જોડું છું દરેકના કે 5 રવિવારમાં મારી જોડે કોઈ એવા ચમત્કાર જાદુ નહીં કે 5 રવિવારમાં તમારી પેઢીઓ તારી નાખું. ના થાય. મારો ભગવાન સાક્ષાત ધરતી પર ઉતરે ને તોય મારા ભગવાને આ નીતિ નિયમમાં હેડવું પડે છે. બનાવનાર એ છે, છતાંય તે જમ સુખ દુઃખ તમારા કર્મોથી નિર્ધારિત હોય છે. જેટલું તમારે લખેલું છે ને તમારા કર્મો અનુસાર દુઃખ ભોગવવાનું, એટલું તો તમારા ભોગવવો જ પડશે એટલું સમય. ભલે હું માતા તમારી જોડે 24 કલાક હાજરા હાજર રહી તમારી કુળદેવીને અખંડ દીવા કરતા ને, પણ અમુક દુઃખ એવા હોય કે તમારે ભોગવવા જ પડે. પણ જો કદાચ એ દુઃખમાં મારા જેવી મેલડી હોય ને તો દુઃખ ચમનું જતું રહે ને, અને દુઃખમાં ખબર ના પડવા દઉં હું મેલડી માતા. એ આ દુઃખમાં આનંદમય રાખવું, હસતો રાખવું. દુનિયાને એવું દેખાય કે આ જો ચપ્પલ નહીં રહ્યા, પણ એ દીકરો જે મારી ભક્તિ કરતો હોય ને એને તો આનંદનો અપાર આનંદ હોય. મેલડી 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 24 કલાક બસ, એને બીજું કશું હુજ જ નહીં. એને દુનિયા બોલે, મેણા મારે, ગોડો કે ઘેલો કે જેવો કે એનાથી કોઈ મતલબ નહીં. એ તો એને મેલડી જ જોતો હોય, એને એની કુળદેવી જ જોતો હોય. એવા દીકરાઓ છે ને મારા મેલડી ના બની શકે. નહીં તો માતાઓની ભક્તિ કરીને ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા. માતાઓ તો હાલ દેશે. હું માતા એવી છું ને, ગાડી માંગશો તો ગાડી લઈ આવીશ, બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ. તમે પરિશ્રમ કર્યું હશે એ પ્રમાણે, તમે જે મારા પારે પરિશ્રમ કર્યું હશે, જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માંગશો તો આલી દઈશ, બંગલો માંગશો તો આલ દઈશ, હોનું માંગશો તો આલ દઈશ. પણ હું તમને માગતા શીખવાડું છું કે તમે માતા જોડે શું માગો કે પછી કોઈ માગ રે. એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય કે એના પ્રાપ્ત કરવાથી જગતની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે. શું વિચાર આવે કે બસ બધું જ આવી ગયું? થાય કે નહીં? શેત દુઃખ પડ્યું નહીં, કોકે કરી નાખ્યું. કોકની માતા નડી, મેલડી નડી, ઝોપડી નડી. રોજ કહીશ નહીં નવરી માતાઓ નડવા. શું લ્યા નડે? તમે શું લે માતાનું ત્રિશુલ બિશુલ લઈ લીધું તમે? મેલડી માનો બકરો ચોરી ગયા છો તમે તો મેલડી નડે? એકદમ નડે નહીં? નડતી. પણ હાથે કરીને કોઈ માતા નડતી નહીં. પણ છે ને શેત દુઃખ પડીને બેઠાયું ને ભૂવા જોડે, ભૂવો કે વારવું પડશે. એટલે મેરડીમાં નતા નડતા ને તો ભૂવા મેરડીમાં કરીને વાર્યું ને, હવે મેરડીમાં કે હવે હું નડીશ, પેલા જ નથી નડતી. તને બહુ શોખ છે ભૂવા કરવાનો, લે વાર તું તારા હવે લે હેડ. અને ભૂવા શું વારે કેતા નહીં, કે છે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ. એટલે તમારી પેઢીની મેરડી હોય એ આવી જાય બધી, એટલે ખીજાય રે આવો તને નડું જો
અમેરિકા કોઈ મેરડી નડી જોયું? કોઈ મહારાજ નડ્યો જોયું? ચમ એ છંછેડતા નહીં તમારા જેમ, એ ભલે નહીં માનતા, પણ તમારે જેમ કિલ્લા ચોકીન બારણ ના કારણ ને મૂળો બૂળો અડદના દોડા ફોડા નહીં કરતા. કરે છે? પણ તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી ભુવા જોડ જવા જોઈએ. તેમ સારું થાય. અરે ગોડા ભૂવો ઘેર આવે તો સાચો એવું નહીં કે બધા ભૂવા ખોટા છે. કઈક એવા સાચા ભુવાજી હોય છે કે જેને જ્ઞાન હોય સાચું, એ ખરેખરમાં એની કુળદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને, એવા ભુવા જગતમાં છે. ના નહીં, હું એવું નહીં કહેતી કે 12,000 ધામ એકલું જ છે.